નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મોથાળા પીએચસીને ડોક્ટરની માંગ મુદ્દે તાળાબંધી કરતા પોલીસે લીધા અટકાયતી પગલાં। મોથાળા પીએચસીમાં કાયમી એમબીબીએસ તબીબ નીમવાની માંગ સાથે સરપંચ અને ગ્રામજનો દ્વારા અગાઉથી અપાયેલા એલાન મુજબ તાળાબંધી કરવાનો પ્રયાસ કરાતા નલિયા પોલીસે અટકાયતી પગલાં લીધા હતા। મોથાળા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી એમબીબીએસ ડોક્ટરની માંગ જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ મોથાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિનેક ડાભી દ્વારા કરવામાં આવી હતી અને તારીખ 18 સુધી તબીબી ન નિમાય તો 19 ઓગસ્ટના સામૂહિક આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવેલ હતી, જેના પગલે સરપંચની આગેવાનીમાં ગ્રામજનો તાળાબંધી કરવા પહોંચ્યા હતા। નલિયા પોલીસ દ્વારા અટકાયતી પગલાં લઈ તેમને ડિટેન કરાયા હતા। ગ્રામજનોનો રોષ જોતા નલિયા મામલતદાર સાહેબશ્રી તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરાયા હતા અને સર્કલ ઓફિસર સહિતના જવાબદારો મોથાળા પહોંચી સમજાવટના પ્રયાસો કર્યા હતા અને સ્થાનિકે સર્કલ સહિતના અધિકારીઓ પહોંચી ગયા હતા, પરંતુ ગ્રામજનો ગના ન હતા અને તબીબ નીમવાની ખાતરીનો આગ્રહ રાખી તાળાબંધીનો પ્રયાસ કરતા આખરે પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવાયા હતા। ધારાસભ્ય શ્રી પીએમ જાડેજા તથા સ્થાનિક તાલુકાના અગ્રણીઓએ પણ તંત્રનું ધ્યાન દોરી આરોગ્ય જેવી બાબતે ગ્રામજનોની માંગ સંતોષવા તંત્રને અપીલ કરી હતી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।